નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જેતપર ગામમાં બેઠી છું. રાત્રિનો સમય થઈ ગયો છે, પરંતુ જેતપર ગામના લોકોની એ અડગ હિંમત અને ન માત્ર જેતપર ગામ પરંતુ આજુબાજુના ગામો એ પણ જેતપર ગામના ખેડૂતોના સમર્થનમાં આવી રહ્યા છે. આ એ ઉપવાસની છાવણી છે, આંદોલનની છાવણી. અમે ત્યાં બેઠા છીએ. રાત્રિના આશરે 8 વાગ્યા હશે અને લક્ષ્મીનગર અહીંથી જે બાજુનું જ ગામ છે ત્યાંના ખેડૂતો અને ત્યાંના આગેવાનો, ત્યાંના લોકો પણ એ જેતપર ગામના ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. ન માત્ર સમર્થન, પરંતુ 15 જૂને જે ટ્રેક્ટર રેલી ગાંધીનગર જવાની છે, તો આ ભાઈ ટ્રેક્ટર રેલીના સમર્થન માટે પણ કે કેટલા ટ્રેક્ટર જોશે, શું આયોજન છે, એ બધાની ચર્ચા વિચારણા અને સાથ સહકાર આપવા માટે ભાઈ છેટ લક્ષ્મીનગરથી આવ્યા છે. પહેલાં તો ખેડૂતોની વાત હોય એટલે કોઈ જાતિ, ધર્મ કે પક્ષપાત હોતો નથી. ખેડૂત હોવ કે ન હોવ, ખેડૂતોની સમર્થનમાં આવવું એ બધાની ફરજ છે. આપ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છો, અંદરથી શું લાગણી અનુભવાય છે? ખેડૂતના સમર્થનમાં કોઈ પણ જીવ માત્રને આવવું પડે, ખાલી મનુષ્ય નહીં પણ કોઈ પણ જીવ. જગતની અંદર જે કોઈ જીવી રહ્યું છે ને એને જીવાડનાર ખેડૂત છે. કારણ કે ખેડૂત જો ખેતી છોડી દે તો કોઈ પણ જીવ અહીંયા જીવી શકે નહીં. મનુષ્યની તો વાત પછીની છે. એટલે માણસને તો ફરજિયાત આવવું પડે. બીજા જીવની તો આપણે નથી વાત કરી શકતા, પણ માણસને ભગવાને બુદ્ધિ આપી છે. જો બુદ્ધિપૂર્વક વિચારે કે હાલો ખેડૂતને તમે બાદ કરી નાખો તો આપણો છેદ શું છે આ સૃષ્ટિ ઉપર. ખાલી ખેડૂતને બાદ જ કરી નાખો કે કિસાન અને કિસાનની પેદાશને આપણે જો છોડી દઈએ તો આપણે જીવશું કેવી રીતે. ખાલી આટલું જ કોઈ પણ માણસ વિચારે તો બીજું કાંઈ કોઈને સમજાવવા જેવું છે જ નહીં. અને સામાન્ય માણસ આ સમજી શકે. બીજું કે ટ્રેક્ટર રેલીના સમર્થન માટે પણ આપ આવ્યા છો, તો શું સમર્થન છે તમારું? સંપૂર્ણ જેટલું બને એટલું ખેડૂતોને સમર્થન આપવું જ જોઈએ. ખેડૂત ન હોય ને તો પણ સમર્થન આપવું પડે, કારણ કે ખેડૂત આપણા માટે છે ને. હું તો ખેડૂત જ છું. કદાચ ખેડૂત ન હોય ને તો પણ મારે આને સમર્થન આપવું પડે, કારણ કે ખેડૂત છે તો અમે છીએ. ખેડૂત નથી તો આપણે કેવી રીતે રહેવાના? કારણ કે ખેડૂત પોતાના પરસીઓને લોહી રેડી અને અનાજ પેદા કરે ત્યારે આપણે જીવી છીએ. તો આપણે જીવાડનાર જગતનો તાત તો એના સમર્થનમાં ન આવે તો એથી તો મૂર્ખામી બીજી કોઈ હોઈ ન શકે એમ. બીજું કે તમે ગૌશાળા પણ ચલાવો છો? હા, હું ગૌશાળા ચલાવું છું. મારે 300 ગીર ગાયો છે અને હું વ્યવસાય ખેડૂત છું. અને કિસાન સંઘમાં પહેલેથી જ હતો. પહેલા જ કિસાન સંઘના આંદોલનમાં જેલ પણ જીયેલો છું, કાર સેવામાં પણ જીયેલો છું. અયોધ્યા પહેલી જ્યારે કાર સેવા થઈ, મુલાયમસિંહ યાદવ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમે 170 કિલોમીટર હાલી અને અયોધ્યા પહોંચેલા હતા. એ લડતમાં પણ અમે સહભાગી હતા. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ હતો. હું પ્રથમ વર્ષ શિક્ષિત છું અને બધું કરીશું. એટલે પણ દેશની કે ખેડૂતની વાત આવે ત્યારે કાંઈ પણ વસ્તુ હલાવી ન લેવાય. કારણ કે કિસાન હે તો જ આપણે છીએ. અને કિસાનના સમર્થનમાં ગમે તેને આવવું જોઈએ. અને હું તો બધાને કહું કે એક વખત એક થઈને, કોઈ પક્ષ નહીં, કોઈ પક્ષની જરૂર નથી, કિસાન સંઘની જરૂર નથી, ખેડૂત માત્ર. ખેડૂત ખુદ જ પોતે લડશે ને ત્યારે જ પતશે. બાકી તો બધા ખેડૂતને સીડી બનાવી અને ઉપર ચડી જાય અને ખેડૂતનો મિસયુઝ જ કરે છે. કઈ રીતે? મારો એ જ સવાલ છે કે કઈ રીતે ખેડૂતોનો ઉપયોગ થઈ રહ્યો? રાજકારણમાં બધી જ રીતે કઈ રીતે ખેડૂતોનો ઉપયોગ થાય છે? આપણી નજર સામે જતું ને રાજુ કરપડા જોઈ લ્યો ને. આજથી હું ખેડૂત માટે લડતા હતા, મને ખુદને અંદરથી ગૌરવ હતો. હું તમને જોઈને મને દિલથી આનંદ થાય. સાંભળતા હોય ને તો ખરેખર અમને અંદરથી આનંદ થતો હોય. એવી જ રીતે રાજુ કરપડાને અમે સાંભળતા હતા, આનંદ થતો હતો. બરોબર, તો હવે કેમ એના મોઢા સિવાય ગયા? શું કારણથી એમ? હાલો, એને ખેડૂતે કોઈ કાંઈ તકલીફ આપી? ખેડૂતે તો મોટા કર્યા ને. ખેડૂતના સમર્થનથી તો એ એટલા આગળ ગયા ને. તો પછી હવે ખેડૂત વિશે બોલવાનું કેમ બંધ થઈ ગયું? અને એને બોલવું જ જોઈએ ખરેખર. કારણ કે જેનાથી જે મોટા થયા, આ વાત કેવી થઈ કે આપણા મા બાપે આપણે મોટા કરી દીધા, પછી મા બાપને તરછોડી દેવાના? ખેડૂત દરેકના મા બાપ છે. જે ખેડૂતે સપોર્ટ કરી અને મોટા કર્યા તો એ ખેડૂત એના મા બાપ છે. તો મા બાપને તરછોડવા જેવી જ આ વાત કહેવાય મારી દ્રષ્ટિએ. બીજું કે આતડી કેટલી દુભાઈ, આપણે એને મોટા કર્યા હોય, એ વિચારીને એને આગેવાન બનાવ્યા હોય. આપણે બધાએ મહેનત તો બધાયની હોય. કોઈ પણ આંદોલન થતું હોય તો કોઈ એક નેતાની મહેનત ના હોય. એની પાછળ ત્યાં બેઠેલી બધી જનતા હોય એને સમર્થન આપતી, એ પોતાનું ઘર બાર સમય બધું છોડીને સભાઓમાં જતી હોય છે. એ નેતાને મોટો કરતી હોય છે. પછી એ જ નેતાઓ એન ટાઈમે હાથ ઊંચા કરી દે ત્યારે જનતાને અંદર સુધી ઠેસ પહોંચતી હોય. બીજી વસ્તુ, તમે વાત કરી કિસાન સંઘની, તો આપને એક સ્પષ્ટ રીતે એક સવાલ મારે એ પણ કરવો છે. મીડિયા કર્મી છું એટલે સત્ય કેવી મારી ફરજ છે. કચ્છના વાંઢિયા વખતે પાલભાઈ આંબલિયા દ્વારા કિસાન સંઘ ઉપર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. કિસાન સંઘનું કામ પેલા જેવું છે કે એમાંય હવે રાજકારણ ભળી ગયું છે? સંપૂર્ણ રાજકારણ છે જ નહીં. કિસાન સંઘ કિસાન માટે છે જ નહીં, રાજકારણ માટે જ છે. હું સ્પષ્ટપણે કહી શકું. અને હું કહી શકું એમ નહીં, બધા જોવે જ છે. કોઈ
આ તમારા મીડિયાના માધ્યમથી હું કહું છું, બાકી બધાને ખ્યાલ છે, કોઈને ખ્યાલ નથી એવું નથી. અને ખરેખર આ જરા કંઈ કોઈ પણ માણસ વિચારે ને તો કોઈ પણ આ જે ખેડૂતની હૃદયની જે કકડાટી રહી ને એ ગમે એને બરબાદ કરીને છૂટકો છે. અસ્તિત્વ કોઈને છોડતું નથી. તમે મૂકો જે કરો તે, પણ બીજાના ભોગે નહીં. એમ આ ખેડૂતના ભોગે જે વસ્તુ થઈ ને એ બહુ ખોટી થઈ રહી છે. ખરેખર ન થવી જોઈએ. કારણ કે સમાજનું જગતનું કલ્યાણ થવું જ જોઈએ, પણ કલ્યાણ કરવા માટેના રસ્તા પોઝિટિવ હોવા જોઈએ. નેગેટિવ રસ્તે કે શોર્ટકટ રસ્તે કોઈ દી કોઈનું કલ્યાણ થયું નથી અને થવાનું પણ નથી. એને કોઈને એમ હોય હાલો સત્તા કદાચ પણ જગતનો તાત જ નહીં રહે કે જગત જ નહીં રહે તો સત્તા કેના ઉપર ભોગવશી? વિનાશ થાય અને થવાનું અતિરેક થાય કોઈ પણ વસ્તુનો તો પછી એની સત્તાનો મતલબ એ શું? સત્તા ક્યાં ઊંધી કે જ્યાં ઊંધી એના નીચે કોઈ માણસો છે ત્યાં ઊંધી. માણસ જ નથી, ચાલો ગામ જ ખલાસ થઈ ગયું તો પછી સરપંચનું શું કામ છે? ધારાસભ્ય હોય, કોઈ પણ હોદો, જ્યાં સુધી પ્રજા છે, પ્રજા એના નીચે છે, આજુબાજુમાં છે, ત્યાં સુધી જ એનું મૂલ્ય છે, બાકી કોઈ મૂલ્ય નથી. 2000ની નોટ અત્યારે બજારમાં ગમે એટલી રખડતી હોય તો એની કોઈ વેલ્યુ છે? એવી વસ્તુ થવાની. હરવાડે તો ઈ જ થાય ને. કોઈ વસ્તુ આખું જ અરાજકતા ફેલાય, કોઈ વસ્તુનું કાંઈ રીએ જ નહીં તો પછી એનું પરિણામ શું આવવાનું? 2000ની નોટનો અત્યારે ખટારો ભરીને કોક નાખી જાય, બરોબર, તો કોઈ છોકરો ન અડે. અને એ જ 2000ની નોટ, એક પણ નોટ હાટું જવા જ મારતા હતા ને બધા. આ પરિસ્થિતિ આવી નિર્માણ થાય. ખરેખર ઊંડાણપૂર્વક ચિંતન કરી અને આનો પોઝિટિવ રસ્તો કાઢવો જ પડે. કોઈ પણ હોય XYZ, આપણે કોઈના વિરોધી નથી, પણ કોઈના દુશ્મન પણ ન થવાય. હિતેક્ષુ તો બનવું જ પડે. અને હિતેક્ષુ બને એ જ હારામાં હારો અને ઊંચામાં ઊંચો માર્ગ. સનાતન સત્ય એ છે, સનાતન ધર્મ એ છે. બીજું કે કાંતિભાઈ અમૃતિયાના ભાઈ કારાભાઈ અમૃતિયા ગઈ રાત્રે રામધૂન જ્યારે જેતપર ગામમાં હતી ત્યારે હાજર હતા અને એમણે કેટલા બધા શબ્દો ઉચ્ચાર્યા છે અને એવું કીધું છે કે ભાઈ હું ખેડૂતોના સમર્થનમાં આવ્યો છું, મરવું પડે તો મારે મરવું. અને કાલે જેતપર ગામમાં કામ જે છે કંપનીનું એ બંધ કરી દેવામાં આવશે, પણ આજે કામ બંધ તો થયું નથી. હા, કારાભાઈ એકદમ અમારા મિત્ર જ છે. અમે ખૂબ નાનેથી ભેગા હતા. કાંતિભાઈ ધારાસભ્ય નહોતા ને તે દિવસથી અમે બધા ભેગા હતા. અને કાંતિભાઈ પણ અમે કાર સેવામાં હારે જ હતા. જ્યારે પહેલી કાર સેવા થઈ ને ત્યારે અમે કાંતિભાઈ હારે જ હતા. અને કારાભાઈ નીડર જ છે. મેં પણ કારાભાઈની વાત અને તમારો વિડીયો સાંભળી અને મને ખૂબ આનંદ થયો. મેં કારાભાઈ વાત કરી. મેં કીધું તમે જે હિંમત કરીને આવી કરવી જ હોય. ભલે એવું નથી આપણે સત્તાધારી પક્ષમાં, ભલે આપણે પક્ષ આપણો છે, આપણે એને પક્ષને મોટો કર્યો હોય તો આપણા જ ઘરમાં આપણો દીકરો કોઈ ખરાબ રસ્તે જતો હોય તો પરિવાર એને નથી ટોકતો કે ભાઈ આ તારું ખોટું થાય, આ તારે નથી કરવાનું. કાંતિભાઈ અત્યારે ખોટા રસ્તે છે. કાંતિભાઈ ખોટા રસ્તે છે હું ન કહી શકું, બરોબર, એને વિચારવાનું હોય. પણ કારાભાઈ રાય છે. કારાભાઈ જે સપોર્ટમાં આવ્યા, કિસાનના સપોર્ટમાં આવવું જોઈએ. પછી અંદર ખાને રાજકારણ નથી ને એ હવે આપણે ન કહીએ કે હોય તો એને ભોગવવાનું. કોઈ પણ માણસ, જે માણસ રાજકારણ કરે ખેડૂતના ભોગે એને ભોગવટો આવે. સત્તા કદાચ મળી જાય તો સત્તાને શું કરવી છે? સત્તા આપણે જ નથી રહેવાના તો સત્તાનો મતલબ શું? કોઈ પણ માણસની આયુષ્ય કેટલી, ગમે એ માણસ હોય જીવીને કેટલું જીવી શકવાનું. પણ જો મર્યા પછી જીવી શકે ને તો જીવન, બાકી તો બધાને મૃત્યુ નિશ્ચિત છે. 50 વર્ષે, 60 વર્ષે કે 70 વર્ષે, બરોબર. જો હું ખેડૂતના ખંભે બંદૂક ફોડું તો એ ભોગવટો મને આવવાનો હોય. અસ્તિત્વ મને માફ નથી કરવાનો અને મને ચેનથી હું મરી પણ નથી શકવાનું. અને કોઈ ન મરી શકે. જે મૈરાણ પથારીએ હોય, જેને દગા કર્યા હોય એના તમે ઇન્ટરવ્યૂ લ્યો તો, અને તમે તો લેતા હશો, તમને તો ખરેખર કોઈ આમ કકડીને કહેતું પણ હશે. એટલે ખરેખર જીવન એ છે કે તમે આનંદથી મરી શકવા જોઈએ. કે તમને મરવા ટાણે કોઈ પણ જાતનું કોઈને દુઃખી કર્યા હોય કે કોઈને કલેશ કર્યો હોય એ ટાઈપની કેસેટ આપણી સામે ન આવે ને એ જ સાચું જીવન છે. બાકી તો આનો કોઈ મતલબ જ નથી. ગમે એ કરે ભેગું કાંઈ આવવાનું નથી. સિવાય અહીંયા નામ તમારું રહેશે. જે કર્મ કર્યા એ છાપ અહીંયા રહી જવાની. હારા કર્યા છે તો એ સારી રીતે કરશે, પોઝિટિવ રીતે કરશે, નકર પછી નેગેટિવ રીતે કરશે. કચ્છના વાંઢિયા વખતે આપણે જોયું, કચ્છનું વાંઢિયાનું આંદોલન ખૂબ મોટું થયું. મોરબીમાં જે દ્રશ્યો હમણાં સર્જાણા છે એવા દ્રશ્યો થોડા સમય પહેલાં કચ્છના વાંઢિયામાં સર્જાણા. આહિરબેનો રસ્તા ઉપર આવી, એને ઢસડવામાં આવ્યા, જે રીતે જેતપરમાં થયું. હવે સવાલ મારો એ છે કે ખેડૂતો ખૂબ મહેનત કરી રહ્યા છે, ટ્રેક્ટર રેલી માટે ખૂબ જુનૂન પણ જોવા મળી રહ્યું છે. માનો કે ખેડૂતોને સત્તાકીય પાર્ટીએ ગાંધીનગર પહોંચવા દીધા, ખેડૂતો પહોંચી ગયા, પણ શું આપણા આગેવાનો અંદર ખાને ખૂટી જશે તો શું કરશું? એ તો રહેવાનું જ. કારણ કે જે વિરોધ કરવા નથી દેવો, અને વિરોધ ખરેખર તો વિરોધ કરવા દેવો જોઈએ. હું તો એમ કહું છું, અમે કાર સેવામાં જ્યારે ગયા ને ત્યારે મુલાયમસિંહ સરકાર જ હતી ઉત્તર પ્રદેશની અંદર, બરાબર. અમને બધા રૂપિયા બધા વાહન વ્યવહાર બંધ કરી દીધા, તમે હાલીને ગયા હતા. એ ધારે તો અમને ગમે અટકાવી એમ જ હતા,
પણ અમને એટલા બધા નહોતા અટકાવ્યા જે અત્યારે ખેડૂતોને જે પરિસ્થિતિમાં અટકાવવામાં આવે છે એ રીતે અમને કોઈ દી અહીંયા એટલી કંદરગત નહોતી થઈ. કારણ કે મારી પ્રેક્ટિકલ મેં જોયેલું છે, હું ગયેલો હોઉં રૂબરૂ એને 160 કિલોમીટર અમે હાલેલા પણ છીએ. હાલીને ગયા હતા, વાહન વ્યવહાર બધે ઠપ કરી દીધા હતા પહેલી વખતે જ્યારે કાર સેવા થઈ ત્યારની વાત છે. અને અમે અત્યારે જાનને જોખમમાં મૂકીને જ ગયા હતા. અને ત્યારે અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હારે જોડાયેલા હતા અને ગયા હતા. હજુ કે હજી આપણામાં વિચારી જ છે, વિચારધારા છે, પણ એ પોઝિટિવ હોય તો બીજાના કલ્યાણ માટે હોય તો સ્વયંસેવક જ છું હું. અને જાન પણ આપણે દેવા તૈયાર છે બીજાના હિત માટે, આપણા સ્વાર્થ માટે નહીં. 15 તારીખને લઈને 15 જૂન એક જ ધૂન 15 જૂન આ નારો ખેડૂતોએ અને અહીંયા આવેલા કોંગ્રેસના નેતાઓએ પણ આપ્યો છે. 15 તારીખને લઈને તમારું શું આયોજન છે? જો ખેડૂત આયોજન કરે ને એ બેસ્ટ જ છે, પણ ખેડૂતનો ઉપયોગ કરે કોઈ પણ પક્ષ હોય, કે વિરોધ પક્ષ તો સપોર્ટ કરવો જ જોઈએ, કારણ કે એનું કામ એ છે કે વિરોધ પક્ષ કોઈ પણ હોય એને સપોર્ટ કરવાનો હોય, વિરોધ કરવાનો હોય, ભેગું રહેવાનું હોય, પણ એનોય કોઈ દી આશો નહીં બનવાનો. હું તો એ કહેવા માંગુ છું. કારણ કે ગમે એ પોતાના રોટલા શેકવા માટે જ અહીંયા આવશે. ખરેખર ઊંડાણમાં જો કોઈને ખેડૂત હિત હોય, દાખલા તરીકે તમને, બરોબર, તમને કોઈ એવું નથી, તમે ખરેખર આમ દિલથી મથો, મને હું જોઉં ત્યાં સુધી મને ખ્યાલ આવે કે તમે ખરેખર દિલથી મથો કે ખેડૂત માટે તમે જે પ્રશ્ન, તમારો પ્રશ્ન રહ્યો ને પ્રાણનો પ્રશ્ન છે, એવો જો કોઈનો પ્રાણનો પ્રશ્ન હોય ને તો એ બેસ્ટ વાત ને સારી વાત ગણાય. બાકી તો ઉપયોગ કરવાવાળા નીકળવાના જ. કારણ કે જ્યાં આ રીતનો માહોલ બને ને અહીંયા એનો લાભ લેવાવાળા હોય. કારણ કે બજાર છે, મેળો ભરાતો હોય તો અહીંયા હાટડી વાળા બધા આવી જ જાય અને સસ્તી હેલાઈથી ગ્રાહક મળી જાય ને. એટલે એવું તો બનવાનું જ બેન, ન બને એ અશક્ય છે. કારણ કે આપણે આટલા વર્ષથી જોતા આવીએ, આ બનતું જ આવ્યું હોય અને એ રીતનો દુરુપયોગ થતો જ હોય. પણ ખેડૂત માટે અને ખેડૂત બનીને જો આવે ને તો બેસ્ટ. એને કાંઈ કનેક્શન નથી, કોઈ હારે કનેક્શન નથી, કોઈ પક્ષ હારે વિરોધ નથી, બરોબર, જેને જેમાં મજા આવે એમાં રહીએ. પણ જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે હું ખેડૂત છું અને ખેડૂતના હિત માટે મારે કરવાનું છે. પછી હું ભલે જે કરું તે. આટલી ભાવના જો શુદ્ધ હોય માણસની તો પરિણામ આવે ને આવે. ગમે એને ઝૂકવું પડે પોઝિટિવ રીતે. આપણે કોઈને ખરાબ નથી કહેતા, કોઈનું ખરાબ કરવું પણ નથી. અને એમાં એનું કલ્યાણ એવું નથી. ખરેખર જો પોઝિટિવ રસ્તા કાઢે તો એમાં એને અહિત શું? હાલો, એ કોઈ પણ આમ 2-5 મુદ્દા ભલે ગમે કોઈ પણ હોય, તાર્કિક કે તારણ જે કાઢનાર હોય, પોઝિટિવ રીતે નિરાકરણ કરે તો એમાં સરકારનું શું અહિત છે? હાલો તમે વિચારો. કોઈ પણ અહિત મને દેખાડે એક પણ પોઈન્ટ, હું એના કરતાં 1000 ગણો એને ફાયદો છે, 1000 ગણો ફાયદો છે. અહિત નથી, ફાયદો છે, નુકસાન નથી, નફો છે એને બધી રીતે. તમને કેટલાય ખેડૂતો જોઈ રહ્યા છે. 15 તારીખની આ રેલીને લઈને તમે શું કહેશો? ખેડૂતોને શું સંદેશો આપશો? ખેડૂતોને મન મક્કમ રાખીને પોઝિટિવ રીતે, બરોબર, કોઈની ખેડૂત કોઈ દી ખરેખર એના ખેતરમાં તમારે અભ્યાસ કરવો હોય તો કરજો. જો ટીટોળી ઈંડા મૂક્યા હોય ને તો વાવતો પણ નથી, બરોબર, અહીંયાથી હાથી અથવા ટ્રેક્ટર પાછું વારી લે. જો ટીટોળીના ઈંડાનો આટલો ખ્યાલ રાખતો હોય તો એ બીજા માણસનું અહિત કરી કેવી રીતે શકે? પછી કોઈ એમાં ભળી જાય અને કરાવડાવે વિખવા માટે અથવા તો એના નુકસાન પહોંચાડવા માટે, એ એક વાત અપવાદ અને બનતું જ હોય અને બનવાનું જ, બરોબર. આપણે તટસ્થ રીતે પોઝિટિવ રીતે લડત આપી એ સૌથી બેસ્ટ માર્ગ છે. સૌ કોઈની નજર 15 તારીખ ઉપર છે. આજે એક નારો પણ આપી દેવામાં આવ્યો છે, ખેડૂતોની ધૂન 15 જૂન. એટલે બધા જ ખેડૂતો હવે 15 જૂનના અને ગુજરાતને બધાયને 15 જૂનની રાહ છે. 15 જૂને હવે શું થશે? ખેડૂતો ગાંધીનગર જશે, પ્રશાસન અને સત્તાકીય પાર્ટી શું જવાબ આવશે? ગાંધીનગરથી ખેડૂતોને શું જવાબ મળશે? શું ખેડૂતોના વળતરના પ્રશ્નનું નિરાકરણ આવશે? ખેડૂતોને ન્યાય મળશે? આ સવાલ અને આનો જવાબ હવે 15 તારીખે જ મળશે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.